ટોની નામનો એક જુવાન દીકરો ઈશ્વરના માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરતો હતો, પણ તે નશીલા પદાર્થોનો બંધાણી હતો. તેને ઈશ્વરના માર્ગમાં ચાલવું હતું અને પોતાના વ્યસનમાં પણ ચાલુ રહેવું હતું. તે તેમાંથી બહાર આવવા માંગતો હતો, પણ આવી શકતો નહોતો. તેણે મક્કમ થઈને પ્રયત્ન કરવાનું શરૂ કર્યું કે હું હવે પછી નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં. ધીમે ધીમે તેના આ નિર્ણયમાં તે અડગ થવા લાગ્યો, પરંતુ કોઈકવાર તેની તીવ્ર ઈચ્છાની આગળ તે હારી જતો અને પાછો પોતાના વ્યસનમાં ફસાઈ જતો. ટોનીનું જીવન અન્ય લોકોની દૃષ્ટિમાં તો બહુ સારું હતું, પણ વાસ્તવિકતા શું હતી તે ટોની જ જાણતો હતો. એક દિવસે ભારે હૃદયે તેણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરી કે હે ઈશ્વર, હું આ બધી કુટેવમાંથી બહાર આવવા માંગુ છું, પણ મારી જાતે તે કરી શકતો નથી. મને તમારી સહાયની જરૂર છે. હું મારા જીવનને સંપૂર્ણ રીતે બદલવા માંગુ છું. પસ્તાવા સહિત ટોનીએ કરેલી આ પ્રાર્થનાને ઈશ્વરે સાંભળી. ઈશ્વરે તેના હૃદયમાં ખાસ પ્રકારની શાંતિ આપી. તે દિવસ પછી ટોનીનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. સાચા હૃદયથી કરેલા પસ્તાવાને લીધે ઈશ્વરે તેને ખરાબ આદતોમાંથી સંપૂર્ણ રીતે બહાર આવવા મદદ કરી. 1 યોહાન 1:9 બાઇબલ જણાવે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.